ફાઇનલી અમારા ગામમાં ધૂળેટી ચાલુ થઈ ગઈ છે. અમારે 4 તારીખે ધૂળેટી છે. તો પહેલાં તો બધાને જય ડુંસા પડ્યા દાદા, બાપા સીતારામ, જય માતાજી. 4 તારીખને આજે અમારા ગામમાં ધૂળેટી છે. ધૂળેટી ચાલુ થઈ ગઈ છે. અમારે હાવ કપડાં ફરી નાખ્યા. મહેશભાઈ ને લાજુભાઈ બધા આગળ જાય છે. કપડાં હાવ એટલે હાવ ફરી નાખ્યા છે. ભાઈ અમને કલર લગાડો છે. તો ફાઇનલી મિત્રો અમારા ગામમાં હોળી ચાલુ થઈ ગઈ છે અને હવે અમે ઠુલાથી બીજા ગામે હોળી રમવા નીકળી ગયા છીએ. તો જોવા બધા માણસો છે હોળી રમે છે. ઓઇલ છે? હા મિત્રો ઓઇલ છે. આ તમે જોઈ શકો છો દેશી ઓઇલ છે, મશીન નું ઓઇલ. રમી મિત્રો આ ભાવાભાઈ ભાગે છે. ફાઇનલી મિત્રો આપણી હોળી પૂરી થઈ ગઈ છે ને હવે આપણે લુણસાપુરિયા દાદા તળાવમાં આવે નાવા જઈએ છીએ. તો જો આગળ તમને તો હવે જાય છે નાવા લુણસાપુરિયા દાદાના તળાવમાં. આજથી મુહૂર્ત થઈ ગયું તળાવમાં નાવાનું. તો હવે બસ સ્વિમિંગ પુલના નાવાના એવા જ વિડીયો આવશે. ઉનાળો ચાલુ થઈ ગયો છે ને અમારા ગામની ધૂળેટી આવી છે. ધૂળેટીમાં વળીમાં બહુ લમાં શું કે હજી ઓઇલ ડબલા ભર્યા છે. ઓઇલ થઈને જ અમારા ગામમાં નળે. અમારા ગામમાં પ્રથા છે સત ફાલવાની તીસી ફાલવાની. બિલ ગુલાલ થઈને તો ઓછા જ લમે. ઝાઝા ભાગે ઓઇલથી લમતા હોય. વાહે સુલ્યા દાદા છે એટલે મારું મોઢું ક્લીન નથી આવતું. હવે આવશે તો મળી તળાવે છે. તો આપણે આવી ગયા છીએ બાવળિયામાં. આનાથી સીધો નીચે છે હાઈવે ના આપણે આદબલ હાલી છે ને અહીંયા જો તમને તળાવ બતાતું હે. આ બતાવી એ બધું તળાવ જ છે ને આપણે જો ઊભી પાળે સરી ગયા છે એ બાવળિયામાં.
ચોક્કસ રસ્તો. મહેશભાઈ હું કહો તમે આજની ધૂળેટીમાં બધાને હેપી ધૂળેટી એમ અડધા વિડીયો પોગી ગયો પછી હેપી ધૂળેટી. મારું કા કેમ છે મોજો બાકી બાટલો કોણ સાથે Kena aku dari kita nggak tahu. Ada apa? તળાવમાંથી નાહીને ઓઇલ બોઇલ કાઢી નાખ્યો. કલર કાઢો ને ગતિભાઈ આબુ દીધો એટલો કે હાવ લાલ સતક થઈ ગયા તો હજી થોડો થોડો કલર બતાવી છે. શેમ્પુ કેટલા નાખ્યા ગોપાલભાઈ? 500 શેમ્પુ નાખ્યા છે અત્યારે થોડોક ફેર આવ્યો છે ગાલમાં. ના વાલ હાવ વાલમાં બધા હાવ એટલું ઓઇલ છે ને મોઢોમાં એટલો સાબુ દીધો કે હાવ વાઈક મોઢું જ નહીં પણ લાલ સતક થઈ ગયું છે. અમારું ગેંગ નું નામ હતું કોબરા. હું કેવા ગતિભાઈ? અમારું ગેંગ નું નામ હતું કોબરા. કોબરા ગેંગ. હા કોબરા ગેંગ.
બહુ મજા આવી ગઈ છે. જ્યાં જે આદમી ભાવી જાય એના સ્વેટર કાઢી નાખે. અમારા ગામમાં તો આવી રીતે ધૂળેટી ઉજવે છે અને તમારા ગામમાં કેવી ઉજવી કોમેન્ટ કરજો. તો બસ આ રીતના અમે આજનો એન્જોય કરો ધૂળેટીનો. અમારે તો વિપુલભાઈ ને ગોપાલભાઈ પાછળ મોજ કરે ને મહેશભાઈ ને લાજુભાઈ વહી ગયા આગળ ને આમ જો આપણે ઊભી પાડા સરી ગયા પાછા. શર્ટ ને ટી શર્ટ તો ફાડી નાખ્યા હતા. તો હવે જઈએ ખરી ઘર બાજુ, કારણ કે ભૂખે એવી લાગી છે કે ખાડા બાલ વાગી ગયા. હું કે ગોપાલભાઈ બસ કાટમાં હેલાવી છે. બાવળિયામાં એમ મિત્રો કાટમાંથી આવો. તમારા ગામમાં તો આવું કઈ હશે નહીં. તમે તો બાવળિયા જોયા નહીં હોય એમ. હા, તમે કઈ જોયેલા તમે હશે કઈ જોયું નહીં હોય તો હવે તમને દેખાડીએ અમારે. આ છે અમારા ગામના બાવળિયા. હવે કપડે પી આ છે અમારા ગામના બાવળિયા એમ. આ છે પૌલાનો ફાલ. હા તમે કદી જોયા નહીં હોય હા ન જોયા હોય તો કોમેન્ટ કરી દેજો. અમે બતાવી દેવું એમ. હા તો ફાઇનલી આપણે તળાવેથી સીધા આવી ગયા લુણસા પૈડા દાદાના મંદિરે. અમારા ગોપાલભાઈ દાદાને પગે લાગે છે. પછી આપણે પગે લાગી લઈએ. આ છે અમારા લુણસા પૈડા દાદાનું મંદિર. હા, અમે સામે તળાવ બતાવ્યા એમાં અમે નાહ્યા હતા. હવે તો ઉનાળો ચાલુ થઈ ગયો એટલે નાવાના જ વિડીયો આવશે. તો આપણે પણ પગે લાગી લઈએ દાદાને. કેમ છે કરણભાઈ, દર્શન કરી લીધા દાદાના? હવે દાદાને દર્શન કરી લીધા ને હવે તમને કાચબાન માસલા બતાવી. આવો આપણે ગાઈસ તમને કાચબાન માસલા બતાવીએ. પંદર કાચબા અહીંયા બાળા હતા, અમે આવ્યા એમાં બધા કાચબા ગાયબ થઈ ગયા. આમ જવો તમે માસલા બતાવી. અહીંયા 15 કાચબા હતા, મમડા ખાતા હતા, બધા વહી ગયા અંદર અમે આવ્યા એટલે. તમને માસલા બતાવું. ગાઈસ આપણે નાતા એ ઓલો કાંઠો છે ના, આપણે નાતા હા જોતા ને ગાયું પાણી પીવે છે. મહેશભાઈ જોવે છે કાચબા. આ વસાલા ટાપુ છે. મારા વિપુલભાઈ જો લાશ લમે મોજ આવી ગઈ વિપુલભાઈ ને. ખતરનાક એક્સપેરિમેન્ટ થઈ ગયો છે ના. બદલાયા છે, મધ ઉઠતું હતું તો હલ્દી ટીમ વળી ગઈ, હલ્દી આ બાજુ વળી ગઈ. લાજસભાઈને કવળી ગયું મધ પગમાં. બધા ઉઘાડા દિલે હતા ના, તલકાનું મધ ઉઠતું હતું. લાજસભાઈને કવળી ગયું, હલતા વળી ગયા. અમે હું મહેશભાઈ આ બાજુ ભાઈ આવા હવે એની વાતે ઊભ્યા. દેખાતું નહીં પણ ઘરે એમ કે નહીં કહું. ગઈ જો મધ છે આ, એ મધ એટલે ઉદે છે કે આ કોકે મધ ઉજરી લીધું છે. અહીંયા મધની ગાંઠ હતી, કોકે ઉજરી લીધું છે ને આમે મધ ઉદે છે. તો લાજસભાઈને કવળી ગઈ માઇક, અમે ઢોળીને વ્યાવા ના, કોકે ઉજરી લીધું એટલે મધ ઉદે છે. જો આમ ગોપાલભાઈ હાલા આવે, મારા હાથ પણ મધવાળા થઈ ગયા. ગાઈસ જુઓ
જસ ખંજવાલતા હાડા આવે ખાઈ જવા લાગે. બધાને મધ સોંટી ગયું ને ગોપાલભાઈ આવી ગયા છે ગાઈસ મત કવડી ગયું છે. આ દર્શન કરવા આવ્યો હતો. બે ત્રણ માઇકમાં એ કવડી ગયું છે. બે ત્રણ માઇકમાં બધે કવડી ગયું છે. ગાઈસ કેવું બળે છે વરવાડી દીધા. ગાઈસ ને અમારા જો આમ લાજસભાઈ આવે છે નહીં ફેડને. લાજસભાઈને મત કવડી ગયો ગાળો લગાડીને આવે ગોપાલભાઈ તો એમને આવો વૈયાવા ગાળો નથી લગાડો નહીં ગાઈસ વજન દડા દેકા થઈ જવાના ગાઈસ. તો ગાઈઝ આમાં એવું છે કે મધ કવડે ને તો આપણે ગાળો લગાડી દઈએ તો હોજો ઓછો સડે વેલા હલ જે આમ બળતલા થતી હોય એ થોડી ખાડી થઈ જાય તો એ રીતનો દેશે જુગાર કરે ગાળો લગાડી દઈએ એટલે કંઈ થાય નહીં અગ્નિ જ થાય છે ગાઈસ. આવ રેવાતું અગ્નિ થાય નથી. છે. આવો રેવાતું નથી. આવો એમાં માથે તડકો એટલો તપે છે પાસવર્ડ ના જોઈ. આમ જો વિપુલ આ જો મધ કવડી ગયો એટલે હવે મધને સાડા કરે અમારા વિપુલભાઈ રાજુભાઈ કેટલી કવડી ગઈ? એમની આગળ ઉડશે ને એટલે આગળ આવો મિત્રો આપણે પાસે આવો, તમે ત્રણ કવડી ગઈ બતાવો. બધા નામ જ આ જો અમારા પાછું બોર્ડની એક્ઝામ હતરી ગઈ છે. જો તમે જોઈ લો મિત્રો, એક આ ઠેકાણા, એક આ પગમાં કવડી ગઈ છે, એક આ પગમાં કવડી ગઈ છે. હજી બે પગમાં કવડી ગઈ છે મિત્રો આપણે બોર્ડની એક્ઝામ હતરી ગઈ છે. હવે શું કરીએ? મારા રાજુભાઈને કવડી ગઈ હતી તો અમે એને થોડું પાણું મારી વી ગોપાલભાઈ ને બે ત્રણ કવડી ગઈ ને અમારા લાજસભાઈ ને કવડી ગઈ ને વિપુલભાઈ જો મધ ને ઉદાડીને પાછા વહી આવ્યા. જો લાજુભાઈ અહીંયા કોઈ મધ ઉજેલેલું છે કઈ ગઈ દાલ આમ જો અહીંયા પેલા કોઈક આવેલા છે ધોળાતી વાળા એ બધા મધ ઉજેલીને વળી ગયા ને અમારા લાજસભાઈ ને ગોપાલભાઈ ને કવડી ગયું મધ ઉઘાડા દિલે હતા તો વિપુલભાઈ શાકે છે મધ નહીં સાચતા નથી પણ કેસ તો કરો એ જામે નહીં કરે. ઉકાઈ ગયો ગાઈસ આપણે આવી ગયા છીએ ભોળાનાથ ને લામાપીરના મંદિરે. તો આપણે આ મંદિર જે ઓઇલ માથામાંથી ગયું નથી. હું કયો વિપુલભાઈ આ ઓઇલ માથામાં જાતું નથી તો ઓરિજિનલ ઓઇલ નાખી દીધું. તો આપણે આ મંદિરનો વિડીયો મેકેલો છે જે આ નવેસરથી મંદિર બનાવે એ નવેસરથી આ મંદિર તો પેલા હતું જૂનું પછી તોડી નાખ્યું ને હવે પાછું નવું બની ગયું છે. તો આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ. રામાપીર બાપાનું મંદિર. મંદિરમાં પેલા તવડા પડી ગયા હતા એટલે નવેસરથી મંદિર બનાવી નાખ્યું છે ઉપરનો છત. તો એ વિડીયો તમે જોઈ લેજો ન જોયો હોય તો. બસ એક જ લાઈન આવડે આગળ નથી આવડતું જોઈ માથા ફેક કરે. ભટકા તો નહીં ફોન હાલે હાલો જય ભોળાનાથ. આ રીતનું કંઈક મંદિર બનાવ્યું ક્યાં ગોપાલભાઈ પેલા જૂનું હતું હવે હા હવે નવેસરથી સલેબ ભલો. આવો દર્શન કરવા. હા કાલે કાવા લુણસાપુર ભોળાનાથના લામાપીર બાપાને દર્શન કરવા લુણસાપુરિયા દાદાના આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર. આપણા વિડીયોમાં બધા મંદિર આવેલા જ છે તો પાછા તમને દર્શન કરાવી દો. આ છે કાલ ભૈરવ દાદા. જય કાલ ભૈરવ દાદા. અમારા જો અહીંયા બધા મોજ મસ્તી કરતા જાય છે. ગેંગ તો બહુ મોટી હતી પણ બધાને ઉતાવળ હોય
એટલે બધા હવને લેતા ઘેડા વહી ગયા છે અને અમે 5 જણા વાહ્યા છીએ. તો બસ આજનો વિડીયો કંઈક આ રીતનો હતો. થોડો તેનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. શું કહે ગોપાલભાઈ? કરવાનું ભૂલતા નહીં વિડીયો મજા આવે તો કોમેન્ટ કરી દેજો. હા એમ. તો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર.